કેમ છે બધાને? જય શ્રી કૃષ્ણ. તો સાંજ પડી ગઈ છે, સાંજે ના કહેવાય, 6:30 વાગ્યા છે. તો રેઇન પડે છે, ટેમ્પરેચર 10 ડિગ્રી છે અને સરસ મજાની સાંજ. તમને દેખાય જો કોઈને ગમે કોઈને ના ગમે, કેમ કે અહીંયા આવું જ વાતાવરણ હોય. સ્નો હોય તો એ આવું હોય, રેન હોય તો એ આવું હોય, એટલે કોઈને ગમે કોઈને ના ગમે. મને પણ ગમે. એમાં પાછી વીકેન્ડનો દિવસ હોય. આજે ફ્રાઈડે, જોબ પરથી છૂટી ગયા અને આ માહોલ છે. અઠવાડિયા પહેલાં તમે જોયું હોય તો સ્નો હતો, અત્યારે રેન છે. હજુ આવતા વીકે તમને બતાવીશ કે કેવું છે. જેમ જેમ આવશે એમ એમ તમારી સાથે શેર કરતા રહીશું. સરસ મજાનું માહોલ છે. બહાર જુઓ કેટલી ગાડી કાર ઊભી છે બધી, બિકોઝ આ સ્કૂલમાં સાંજ પડે ને એટલે કોઈ ક્લાસીસ ચાલુ હોય છે કરાટે, જેમ આપણે ઇન્ડિયામાં ચાલુ હોય એક્સ્ટ્રા ક્લાસીસ, એમ છોકરાઓના મમ્મી પપ્પા મૂકવા આવતા હોય છે. એમ આજે બી કાર છે. સેટરડે સન્ડે અહીંયા છે ને કોઈના કોઈ પ્રોગ્રામ હોય છે. જેમ કે કોઈ આપણો એક વખતે આપણા ત્યાંથી હાસ્ય કલાકાર આવ્યા હતા, તો બી અહીંયા આ સ્કૂલનો પ્રોગ્રામ હતો. કિશોર કાકા આપણે કહીએ છીએ એમનો હતો. તો એ બી આ સ્કૂલમાં રહ્યા એક વખતે. અમને લોકોએ બાજુમાં જ હતો, એટલે કોઈના કોઈ કહેવાનો મતલબ પ્રોગ્રામ આવું રીતે સેટરડે સન્ડે હોય છે. તો વીકેન્ડનો માહોલ. અને હું બનાવું છું આજે પૌવા, નાયલોન પૌવા. આપણે બધા દિવાળીમાં બનાવતા હોઈએ છીએ, ઘણી વખત એમને બી બનાવતા હોઈએ છીએ. હું છું ને એ કોઈ વાર મમરા લેતી આવું, કોઈ વાર નાયલોન પૌવા લેતી આવું. તો આજે છે નાયલોન પૌવા બનાવવાની છું, તો તમારા બધાની સાથે એની રેસીપી શેર કરું. આપણે જોઈએ કેવી રીતે બનાવીએ છીએ. બધાની બનાવવાની અલગ અલગ પદ્ધતિ હોય. પૌવા છે ને આપણા બટેટા પૌવા બનાવવાના પૌવા જુદા અને આ પૌવા આપણા જુદા. તો આ પૌવા આપણે સૌથી પહેલાં છે ને શેકી લેવાના. ઇન્ડિયામાં સરસ મજાનો તડકો હોય. તડકો હોય તો તમે 4-5 કલાક સુધી બહાર મૂકો ને, એટલે એક સમય ના શેકો ને તો બી ચાલે, પણ એકદમ ધીમું છે. અને આપણે હળવા હાથે ભાગી ના જાય, તૂટી ના જાય એવી રીતે એને ધીમે ધીમે શેકી લઈશું. થોડું તમને ખબર પડશે, શેકી જશે એટલે એનો શેપ બદલાઈ જાય, આમ ઊંચો થઈ જાય. અત્યારે કેવો છે જુઓ. અને એક બાજુ મેં મસાલા બી રેડી કરી દીધા છે. તો આ કાશ્મીરી મરચું છે, હળદર, ધાણા પાવડર, વરિયાળી શેકીને એનો પાવડર કચરું મેં કરી લીધું છે. અહીં સંચર પાવડર, મીઠો લીમડો બહુ બધું નાખવાનો. આમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ કહો ને કે મીઠો લીમડો બહુ સરસ સ્મેલ આવે. અને લીલા મરચાંની 2-3 ચીરી છે. અહીંયા એને ફ્રાય કરવા, જ્યારે આપણે તેલ મૂકીને સૌથી પહેલાં છે ને સિંગદાણા, દાળિયા, સૂકું કોપરાની ચીરી આ રેડી જ આવે છે. હું રાખું છું ઓલવેઝ, મમરા કે કંઈ બી વઘારું ને એટલે નાખતી હોઉં છું. અહીંયા બદામ અને આ છે લીંબુનું. આ વખતે મેં લીંબુમાંથી જ પ્યોર કાઢ્યું છે. આમ તો તમે લોકો જોતા હો છો કે હું પેલો જે કોસ્કોમાંથી લાવું છું ને એ જ વાપરતી હોઉં છું, પણ આજે લીંબુનું જ્યુસ, ફ્રેશ લીંબુનું જ વાપરવાની છું. અને ખાંડ, બુરું ખાંડ કહો કે જો બી ખાંડ કહો, એ અહીંયા આગળ ચામાં બી આ જ ખાંડ વાપરવાની. જે આપણે પેલી દાણાવાળી હોય છે ને ઇન્ડિયા, એવી કોઈ અહીંયા વાપરતું નથી, આ જ વાપરવાની. એટલે બુરું ખાંડ કહો કે ખાંડ કહો કે જે હોય, અમે ચામાં બી આ જ નાખીએ છીએ. તો એ ખાંડ છે એક બાજુ. એટલે બધા મસાલા મેં રેડી કરી મૂક્યા છે. તમને બધાને જોઈને જ ખબર પડી જાય, એટલા માટે બનાવતા જઈએ અને વાતો કરતા જઈએ. જોબ પર છે ને 10:15 બ્રેક પડે, 10:30 અંદર ઘૂસી જવાનું. 10:15 થાય એટલે પહેલી બ્રેક પડે, બીજી બ્રેક છે 12:30 પડે, અને ત્રીજી બ્રેક છે 2:15 પડે અમારે. તો છેલ્લી બ્રેકમાં તો ખાલી ગસેપ જ કરતા હોય બધા બેસી એકદમ ફ્રી થઈને. પણ પહેલી બ્રેકમાં કાં તો ફ્રૂટ હોય અથવા તો પછી છે ને આવું કંઈ ના કંઈ હળવો નાસ્તો, મમરા વઘારી લઈ જઈએ, ચેવડો હોય. ઓલવેઝ ફ્રૂટ તો હોય જ, ફ્રૂટ લઈ જઈએ. પણ મોડું આપણે કહેવાય ને કે ગુજરાતીઓનો તો ટેસ્ટ જોવો, એટલે કંઈક ના કંઈક ફાંકો મારવા માટે કાં તો કોઈ છેવટે પછી આ બધું ના હોય ને તો પડીકામાંનું એ કંઈક
આટલું થોડું એ ભરીને લઈ જતા હોઈએ અમે લોકો, મોઢું સારું થાય આપણે કહીએ ને એવું. એટલે આવું બધું થોડું રાખીએ અને તૈયાર બી થોડું લાવતા હોઈએ છીએ અને થોડું ઘરે બનાવીએ, સેવ પાડીએ, પૌવા બનાવીએ, મમરા વઘારીએ, કંઈક ના કંઈક વિન્ટર હોય તો આપણું વસાણું કહીએ એ પ્રમાણે ખજૂર લાડવા અને બનાવવાની છું 1-2 દિવસમાં. જો મેળ પડશે અને કોઈ હશે મારી મને હેલ્પ કરવાવાળું કેમેરામેન કે કેમેરા ગર્લ તો શેર કરીશ તમારી સાથે હું એ રેસીપી. ધ્યાન રાખવાનું, હલાવતા રહેવાનું. કેમ કે કલર ચેન્જ થઈ જાય ફટાકડું. એમાં આ સ્ટીલનું છે, વાસણો અહીંયા એટલા અવેલેબલ ના હોય એટલે આવું બધું સેટિંગ કરીને ચાલવાનું. આ તમે જોયું ને, આ પેલું હાંડવા ઢોકળાની કઢાઈ છે એટલે સ્ટીલની છે, ફટાક લઈને કલર ચેન્જ થઈ જાય, મજા ના આવે. પછી આપણને લુક તો ના ગમે, ટેસ્ટમાં બી બરાબર ના લાગે. એટલે થોડું ધ્યાન રાખવાનું. બસ આટલું જ. જુઓ, આ તમને દેખાશે, આપણે બંધ કરી દઈએ. આમ ઊંચો થઈ જાય, જ્યારે શેકાઈ જાય ને એટલે ઊંચો થઈ જાય, આમ ખબર પડી જાય, એનો લુક જ ચેન્જ થઈ જાય. શેકાઈ ગયું છે સરસ. હળવું ગરમ જ કરવાનું હોય છે, બહુ એવું શેકવાનું એ કંઈ નથી હોતું. 2 થી 4 મિનિટ હળવી ધીમા તાપે આમ ગરમ કરો ને, બસ એટલું જ કરવાનું, બહુ નહીં શેકવાનું, શેકી નહીં કાઢવાનું, ધ્યાન રાખવાનું. તવા આપણે આને છે ને હલાવી હોય એટલે જે થોડું ઝેર થયું હોય, કાં તો પેકેટમાં બી રેડી ઘણો ઝીણો ઝીણો ઝેર જેવું બધું આવતું હોય, એટલે આ કચરો આવતો હોય એટલે આપણે છે ને એને પછી ચાળી દેવાનું. એટલે જે આ શેકતા ભાગી ગયો હોય એ કચરો નીકળી જાય અને અંદર કોઈ આવ્યો હોય ગંદકી એ બી નીકળી જાય. તો આપણે પહેલાં ચાળી દઈએ. ચાલો અહીંયા હું તમને અજવાળામાં જ બતાવું. હળવા હાથે ભૂકો ના થઈ જાય ધ્યાન રાખવાનું. જો આ ઝેર ભાગી ગયો હોય ને એ બી નીકળી જાય અને અંદર આવો ઝીણો ઝીણો કચરો બી આવતો હોય, આ બધો એ બી નીકળી જાય. એટલે આપણે એને એકવાર મોટો મોટો આમાં ચાળી કાઢવાના બધા. જો કેટલું બધું નીકળ્યું આમાંથી, કચરું કહો કે કચરું અંદર જે ભાગી ગયા હોય એ આ બધું. જો એટલે ઓલવેઝ ચાળી લેવાનું. જો આ કચડ પચડ થતું હોય ચાળી લીધું આપણે. હવે આને વઘારી લઈએ. ચાલો, તેલ જુઓ, તેલની ધાર જુઓ. તો તેલ નાખીએ આપણે. તેલ આવે એટલે આપણે આ 3 વસ્તુ છે ને, આ 4 વસ્તુ એ શેકી લઈએ અને પછી પૌવાનો વઘાર કરીએ. બધું અલગ અલગ એટલા માટે લીધું છે કે દરેકને શેકાવાનો ટાઈમિંગ અલગ જોવે છે. આને નાખશો તો બહુ વાર થશે તો એકદમ લાલ થઈ જાય ને એમાંથી બ્લેક થઈ જાય. પછી આને બી શેકાવાનો ટાઈમ અલગ જોઈએ, આને બી શેકાવાનો ટાઈમ, આને બી. હજી બી તમે આમાં કાજુ નાખી શકો, અત્યારે અવેલેબલ નથી એટલે નથી લીધા. અદરવાઇઝ કાજુના 2 પીસ, આજે બદામના 2 પીસ કરી લીધા છે મેં, એ રીતે કાજુના બી 2 પીસ કર્યા હોય ને તો સરસ લાગે. એ બાને છોકરા ખાય. ગમે તેટલું લાઈન મૂકીએ ને તો એ ખવાય નહીં એમ. આવું બધામાં જે આપણે યુઝ કરીએ ને તો એ જ વપરાય ને એ જ ખવાય છે. પેલા આપણે સિંગદાણા નાખી દઈએ. તેલ બરાબર આવી જાય એટલે ધીમું કરી દઈએ આપણે. ધીમા તાપે લાલાશ પડતા થવા દેવાના. આ જ ચેવડો 2 રીતે બને. આપણે આને તળી, આ પૌવાને તળીને બી બનાવી શકીએ. ધ્યાન રાખવાનું ડોલે છે. આવા લાલાશ પડતા થાય ને એટલે એક બાઉલમાં આપણે બધું કાઢી લઈએ. ચાલો હવે આપણે દાળિયા નાખીએ. દાળિયા ફૂલ પ્રોટીન હોય આમાં. આપણે જેને શેકેલા ચણા દેશી ભાષામાં કહીએ તો આ એ છે. ઘણીવાર ચટણી માટે હું લાવીને ફ્રીજમાં કાચની બરણીમાં ભરીને મૂકી દેતી હોઉં છું. અને આવી રીતે કોઈ વખતે ચેવડો ચવાણું કંઈ બનાવવાનું હોય હોમમેડ ત્યારે બી અંદર આ નાખતી હોઉં છું. નહીંતર કોપરાની ચટણી છે, આપણી કોથમીરની ચટણી છે, એમાં બી આપણે લોકો દાળિયા વાપરતા હોઈએ છીએ. દરેકના ઘરમાં વપરાતા હશે. દાળિયા બી રાતાશ પડતા થઈ ગયા છે. એનો મિનિંગ કે ફ્રાય થઈ ગયા છે, ક્રિસ્પી, દેખાવમાં રાતાશ પડતા સરસ થઈ ગયા છે. હવે આપણે બદામ લઈ લઈએ, એને બી થોડી શેકી લઈએ, રોસ્ટ કરી લઈએ જે હોય. બદામ બી થઈ ગઈ છે, બદામ બી કાઢી લઈએ. એટલે આ કોપરાની ચીર. આને બહુ ટાઈમ નહીં લગાડવાનો. ફટાક લઈને નાખીશું ને ફટાક લઈને
કલર ચેન્જ થઈ જશે. બહુ વાર નથી લાગતી કમ્પેર ટુ આ બીજા બધા. એ બી શેકી લઈએ આપણે. ધીમો જ છે એકદમ, તો એ તરત જ કલર હજુ આપણે ધીમું કરી દઈએ. આ જ તેલમાં ગેસ મેં બંધ કરી દીધું છે, કેમ કે અહીંયા તો એકદમ આ ગેસ છે ને એકદમ ગરમ હોય છે. જો ધુમાડા ઉડે છે, એટલે એકદમ આપણે નાખીએ ને તો બધું એકદમ દાઝી જાય એવું થઈ જાય. એટલે આપણે એને થોડું ઠંડુ થવા દઈએ. ગેસ તો જો હજુ બંધ જ છે, પણ એકદમ ગરમ છે. એમાં આપણે તલ નાખી દઈએ. તલ નાખી અને હિંગ નાખ્યા પછી આ મીઠું, લીમડો, મરચાં બધું છે ને શેકી લેવાનું બરાબર. મીઠું, લીમડો અને મરચાં એની જે આ જે કાંદા અને જે સ્લાઇસ મરચાંની નાખી છે ને એને બરાબર થવા દેવાની, ચોંટાડવા દેવાની. જુઓ આવા તળી નાખ્યા હોય ને એવા થવા દેવાના. એ જો કાચા રહી જાય ને તો આપણો જે ચેવડો છે ને એ લાંબા સમય સુધી ના રહે. કાં તો હવાઈ જશે, કાં તો ટેસ્ટમાં ચેન્જ આવી જશે. એટલે આ જ્યારે બી તમે બનાવો ને મીઠો લીમડો નાખો ને, કાં તો આપણે પેલું બધું તળ્યું એમ એને તળી નાખો તો બી વાંધો નહીં. નહીંતર આ રીતે બરાબર ધ્યાનથી શેકી લેવાનું. હવે બધા મસાલા એકી સાથે આપણે નાખી દઈશું. મસ્ત મજાનો કલર દેખાશે તમને. અને એમાં ખાસ છે ને તમે કાં તો મેંગો પાવડર વાપરો, અને જો મેંગો પાવડર ના નાખવું હોય તો અહીંયા હું લીંબુનો શરબત જ નાખું છું. અને આમ રેસીપી મને મારી જે ફ્રેન્ડ છે એને શીખવાડેલું છે, ફાલ્ગુનીએ. દિવાળીમાં અમારા ઘરે એ જ આવતી હતી બનાવવા. તો આમાં મેં લીંબુનું શરબત નાખી દીધું. અને હવે આપણે નાખી દઈશું પૌવા. જ્યારે બી દિવાળી હોય ને તો અમે મારી ફ્રેન્ડને જ બોલાવતા અને એ અમારા ઘરે આવીને બનાવી જતી. પણ મને નથી આવડતું એવું નહીં, નહોતું આવડતું એવું નહોતું, પણ એના હાથમાં આની અલગ જ મીઠાશ કહેવાય ને કે અમુક લોકોના હાથથી અમુક રેસીપી બહુ સરસ લાગતી હોય છે. તો એવું હતું. તો તમે કાં તો મેંગો પાવડર નાખો અથવા તો પછી તમે આવો લીંબુનું શરબત નાખી દેવાનું. અને એકદમ ધીમે હમણાં ચાલુ કરીએ જરૂર પડે ત્યારે બરાબર હલાવીને. એકવાર તો આ રીતે જ હલાવી દઈએ, બધું ઉમેરી બી દઈએ એટલે એમનાથી સાથે સાથે મસાલો ચોટતો જાય. ધીમે ધીમે હલાવવાનું શાંતિથી, બીકોઝ ભાગી જાય પછી. એટલે આપણે ઉતાવળ નહીં કરતા. અહીંયા તો જેટલા વાસણ જોવે ને એટલા હોય, એટલે આ બધી તકલીફ જે અહીંયા પડી રહી છે ને એ ના પડે આપણને. આપણે મોટા ટગારામાં જ નાખી દઈએ જેથી કરીને આપણને હલાવતા ફાવે. જો આ નાનું પડે છે ને તો પછી આપણે આ રીતે ચેન્જ બી કરી શકીએ. ચેન્જ કરી દેવાનું હલાવતા. મસાલો એક રસ થઈ જાય. મીઠું છે ને મેં પેલું સંચર પાવડર જ નાખ્યું છે, એના પછી મેં મીઠુંનો યુઝ નથી કર્યો. જો જોવે ને તો જ આપણે કરીએ. ખાંડ બી નાખી દઈએ થોડી, 2 ચમચી જેટલી લીધી હતી મેં. વધારે ઠંડુ છે હા ભાઈ, ગરમ નથી કે તમને દજાતું નથી ને, તો એકદમ ઠંડુ છે. એટલે ચાખી લેવાનું. જેને જે મસાલો જોઈતો હોય, કોઈને મરચું વધારે જોઈતું હોય, કોઈને મીઠું વધારે જોઈતું હોય, કોઈને ખટાશ જોઈતું હોય. અને લીંબુનો રસ યુઝ ના કરવો હોય તો મેં કીધું એમ મેંગો પાવડરનો યુઝ બી તમે કરી શકો. લીંબુ અને ખાંડનું જે કોમ્બિનેશન છે ને એ મજા આવે. સ્મેલ એની એટલી સરસ આવે છે અને ટેસ્ટ બી એકદમ મસ્ત આવતો છે. આપણે ચાખી લઈએ અને જો મીઠાની જરૂર પડે તો જ આપણે નાખીએ. સંચર પાવડરનો તો યુઝ આપણે કરી દીધું છે. ત્યાં જરૂર થોડી આપણે થોડું નાખીએ અને એકદમ માઇનર એક ઉપર જ રાખ્યું છે. જુઓ તો મીઠુંની મને થોડી જરૂર લાગે છે એટલે આપણે મીઠું નાખી દઈએ થોડું. મેં થોડું મીઠું નાખ્યું, બરાબર હલાવી દઈએ. બીજી કોઈ જરૂર લાગતી નથી. અને સરસ મજાનો ચીવડો આપણો જો સરસ થઈ ગયો છે. જો પીસ બી સરસ થઈ ગયો છે, લુક બી સરસ છે. અને આને છે ને કોઈ એરટાઈટ ડબ્બામાં આપણે ભરી લેવાનું. અહીંયા છે ને આપણો નાયલોન પૌવાનો જે ચેવડો છે ને એ રેડી થઈ ગયો. જો એકદમ મસ્ત સરસ મજાનો ટેસ્ટ. અને આને ફૂડ કન્ટેનરમાં આપણે ભરી લેવાનો કોઈ હોય એમાં. સરસ ચાલે, મજા આવે. થોડું ખાવીને જ્યારે બી ફ્રી હોઈએ ને લઈને બેસીએ વાટકીમાં, બહુ મજા આવે.
ધીમે ધીમે ખાવાનું. અમે આ રીતે બનાવીએ છીએ. તમે આ પૌવાનો ચેવડો કેવી રીતે બનાવો છો એ જરા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેજો. જો તમને રેસીપી થોડી બી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું. બાય બાય.